છેલ્લા કેટલાય વર્ષોથી, માનો કે બંગાળની વાત કરીએ તો મમતા બેનર્જી અને એમના ટીએમસીના કાર્યકર્તાઓ દ્વારા થતી અસામાજિક પ્રવૃત્તિઓ અને જે પ્રમાણે એમના ભત્રીજા ભાઈપો અને એના દ્વારા થતા તમામ પ્રકારના અત્યાચાર સામે ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ અડીખમ ઊભા રહ્યા અને મજબૂત રીતે, જે રીતે તમે ગ્રાફ બતાવ્યો કે 2011માં 0 બેઠકો હતી, પરંતુ ત્યારબાદ દેશમાં એક નવું આશાનું કિરણ આવ્યું. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ દેશના વડાપ્રધાન બન્યા. 2014થી જે યાત્રા શરૂ થઈ એ 0થી 2, 2થી 77 અને આજે 206 બેઠકો ઉપર પહોંચી છે. એની પાછળ જો કોઈને શ્રેય આપવાનો થાય તો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય અમિતભાઈ શાહ સાહેબને છે. આ તમામની વચ્ચે ગુજરાત બીજેપીના કાર્યકર્તાઓ નેતાઓ જબરજસ્ત ગેલમાં છે. દ્રશ્યો પણ તમે જોજો. કમલમ ઉપર જશ્ન મનાવાયો. આપ જોઈ શકો છો, મુખ્યમંત્રી ખુદ પહોંચ્યા હતા. જીતુભાઈ વાઘાણી દેખાઈ રહ્યા છે, તમામ નેતાઓ દેખાઈ રહ્યા છે. પણ એમની ખુશી ત્યારે બેવડાઈ જ્યારે થોડાક સમય પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બીજેપીને મળેલી જીતનો ઉલ્લેખ કર્યો.